મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આગામી 15મી ઓગસ્ટ 2026 થી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થવા જઈ રહ્યો છે। આ તમામ જિલ્લાઓની અંદર છે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે 15 ઓગસ્ટ થી લઈને 30 સપ્ટેમ્બર સુધી 45 દિવસ સુધી આ પ્રોજેક્ટ છે ચાલવાનો છે। અને આ પ્રોજેક્ટનું નામ છે ભારત સરકારના જે એગ્રીસ્ટેક જે કહેવાય ને પ્રોજેક્ટ હેઠળ છે આ કામગીરી કરવામાં આવશે, જે અંતર્ગત જે હાલની જે ખરીફ સિઝન છે વર્ષ 2026-27 અંતર્ગત બરાબર, જેનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ, આ ટોટલી છે 18,197 જેટલા ગામોની અંદર છે આ ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે। હવે શેના માટે કરવામાં આવશે તો એની આપણે માહિતી મેળવીએ કે આ સર્વે કરવાનો મુખ્ય હેતુ છે ને એ ખેતીની પારદર્શકતા લાવવાનો છે અને ખેડૂત યોજનાનો સીધો લાભ છે ખેડૂતોને મળી શકે એના માટે છે। મિત્રો એટલે ખાસ તમે ટેકાના ભાવે જ્યારે મગફળી છે એ આપવા જતા હો તો તમારા જે તે ખેતરની અંદર જે ગમે ને મગફળી વાવેલી છે કે નહીં તો જ તમારી મગફળી છે ટેકાના ભાવે લેવામાં આવે। એટલે જે ફ્રોડ થતું હોય ત્યાં અલગ અલગ જે લોકોનું ન વાવેલું હોય એ લોકોની હવે આગળ લેશે પણ નહીં, બરાબર। એટલે કે ડિજિટલ ક્રોપ સર્વે થશે, જે પાક જે ખેડૂતોએ વાવેલ હશે એ જ ટેકાના ભાવે એની ખરીદી કરશે, બરાબર। અને સરકારી સહાય યોજના છે, ગુજરાતી આપત્તિ છે, બરાબર, એનું નુકસાન છે એના વળતર અને ખાસ કરીને ટેકાના ભાવે જે ખરીદી કરે છે ત્યારે એનો લાભ છે જે તે ખેડૂતને જે તે ખેડૂતના હિતમાં મળી શકે, જે તે ખેડૂત વંચિત ન રહી જાય એના માટે ડિજિટલ ક્રોપ સર્વે છે સરકાર તરફથી શરૂ કરવામાં આવશે। 45 દિવસ સુધી આ પ્રોજેક્ટ છે ચાલશે, બરાબર। આના માટે ઓનલાઈન પણ તમે કરી શકો છો, જે એગ્રીસ્ટેક જે એપ્લિકેશન છે, બરાબર, ઓનલાઈન તમે પણ ફાર્મર રજિસ્ટ્રી તમે નોંધાયેલ હશે, આપણે ખબર છે ફાર્મર રજિસ્ટ્રી આની પહેલા છે ખેડૂતોએ કરેલું હતું, બરાબર। તો એ ખેડૂતોએ છે સર્વેની રાહ જોયા વગર મોબાઈલ ફોનથી ડિજિટલ ક્રોપ સર્વે છે એપ્લિકેશનના માધ્યમથી પણ કરી શકે છે, બરાબર। અન્યથા તમારે જે કહેવાય ને કે આજે ગુજરાતના તમામ જે ગામોની અંદર છે સર્વે થશે ને સર્વે દ્વારા છે દરેક ખેતરે આવી અને જે તે રૂબરૂ આવી અને એ લોકો સર્વે છે કરવામાં આવશે, બરાબર। અને જીઓ ટેગથી ફોટોગ્રાફ પણ લેશે, બરાબર, ને એપ્લિકેશનમાં અપલોડ કરશે। એ સર્વે છે તમારા ખેતરે આવીને આનો સર્વે કરવામાં આવશે। એના માટે ટેકાના ભાવે જે તે તમે જે તે ખેતરની અંદર જે વાવેલું હશે એના માટે આગળના ટેકાના ભાવે તમે જ્યારે આપવા જશો એ જ વસ્તુ છે એની અંદર એટલી લેશે।